રામ વસે જાગીને જો, તારા રુદિયામાં રામ વસે જાગીને જો. ઘટે ઘટમાં ઘનશ્યામ વસે જાગીને જો, ઘટે ઘટમાં ઘનશ્યામ વસે જાગીને જો. જાગીને જો ઊંઘ ત્યાગીને જો, જાગીને જો ઊંઘ ત્યાગીને જો. તારા રુદિયામાં રામ વસે જાગીને જો, તારા રુદિયામાં રામ વસે જાગીને જો. ભોગતણા રોગનો તું રોગી બની ગયો, ભોગતણા રોગનો તું રોગી બની ગયો. ભાવ જીવન ભાવ જીવન ત્યાગી તું ભોગી બની ગયો, ભાવ જીવન ત્યાગી તું ભોગી બની ગયો. ભાવ જીવનને ભવ્યતા તું ભોગવી તો જો, ભાવ જીવનની ભવ્યતા તું ભોગવી તો જો. તારા રુદિયામાં રામ વસે જાગીને જો, તારા રુદિયામાં રામ વસે જાગીને જો. પ્રેમી પ્રભુજીની જાણતો ના પ્રીતને, પ્રેમી પ્રભુજીની જાણતો ના પ્રીતને. તેથી તો ભૂલો છે જીવન સંગીતને, તેથી તો ભૂલો છે જીવન સંગીતને. સુર સ્વાધ્યાયનો શાંત બની સાંભળી તો જો, સુર સ્વાધ્યાયનો શાંત બની સાંભળી તો જો. તારા રુદિયામાં રામ વસે જાગીને જો, તારા રુદિયામાં રામ વસે જાગીને જો. માયામાં મસ્ત બની બંધાયો બંધને, માયામાં મસ્ત બની બંધાયો બંધને. સ્વાર્થમાં તું ભૂલો છે સ્નેહની સુગંધને, સ્વાર્થમાં તું ભૂલો છે સ્નેહની સુગંધને. જીવ શિવની સુવાસ જરા મેળવી તો જો, તારા રુદિયામાં રામ વસે જાગીને જો, તારા રુદિયામાં રામ વસે જાગીને જો. પ્રભુનો પ્રતીક બની આવ્યો સંસારમાં, પ્રભુનો પ્રતીક બની આવ્યો સંસારમાં. ભૂલો ભગવાનને તું જીવન વ્યવહારમાં, ભૂલો ભગવાનને તું જીવન વ્યવહારમાં. દૂર મુકેલી માનવતા મેળવી તો જો, દૂર મૂકેલી માનવતા મેળવી તો જો. તારા રુદિયામાં રામ વસે જાગીને જો, તારા રુદિયામાં રામ વસે જાગીને જો. ઘટે ઘટમાં ઘનશ્યામ વસે જાગીને જો, ઘટે ઘટમાં ઘનશ્યામ વસે જાગીને જો. જાગીને જો ઊંઘ ત્યાગીને જો, જાગીને જો ઊંઘ ત્યાગીને જો. તારા રુદિયામાં રામ વસે જાગીને જો, તારા રુદિયામાં રામ વસે જાગીને જો.
બસ. આ ઉર્જા मतमिदं नित्यं ये मे मतमिदं नित्यं ये मे मतमिदं नित्यं ये मे मतमिदं नित्यम् अनुतिष्ठन्ति मानवा अनुतिष्ठन्ति मानवा अनुतिष्ठन्ति मानवा अनुतिष्ठन्ति मानवा ये मे मतमिदं नित्यम् अनुतिष्ठन्ति मानवा ये मे मतमिदं नित्यम् अनुतिष्ठन्ति मानवा श्रद्धावन्तो न सूयन्तो श्रद्धावन्तो न सूयन्तो श्रद्धावन्तो न सूयन्तो श्रद्धावन्तो न सूयन्तो मोच्यन्ते तेऽपि कर्मभिः मोच्यन्ते तेऽपि मोच्यन्ते तेऽपि कर्मभिः मोच्यन्ते तेऽपि कर्मभिः श्रद्धावन्तो न सूयन्तो मोच्यन्ते तेऽपि कर्मभिः श्रद्धावन्तो न सूयन्तो मोच्यन्ते तेऽपि कर्मभिः ये मे मतमिदं नित्यम् अनुतिष्ठन्ति मानवा श्रद्धावन्तो न सूयन्तो मोच्यन्ते तेऽपि कर्मभिः ये मे मतमिदं नित्यम् अनुतिष्ठन्ति मानवा श्रद्धया विनन्तो न सूयन्तो मोच्यन्ते तेऽपि कर्मभिः एत्वेतद्भ्यसूयन्तो एत्वेतद्भ्यसूयन्तो एत्वेतदभ्यसूयन्तो एत्वेतद्भ्यसूयन्तो नानुतिष्ठन्ति मे मतम् नानुतिष्ठन्ति मे मतम् नानुतिष्ठन्ति ते मतम् नानुतिष्ठन्ति मे गतमतम् एत्वेदभ्यसूयन्तो नानुतिष्ठन्ति मे मतम् ये व्यसूयन्तो नानुतिष्ठति मे मयम् सर्वज्ञानविमूढस्ताम् सर्वज्ञानविमूढस्ताम् सर्वज्ञानविमूढस्त्वाम् सर्वज्ञानविमूढस्ताम् विधि नष्टान चेतस विधि नष्टान चेतस विधि नष्टान चेतस विधि नष्टान चेतस एत्वेदभ्यसूयन्तो नानुतिष्ठन्ति मे मतम् सर्वज्ञानविमूढांचां विधिं नष्टान चेतस यवेदतो नानुष्ठिति मे मतम् सर्वज्ञानविमूढात् विधिदष्टान चेतस હવે બે સાથે
ये मे मतमिदं नित्यम् अनुष्ठिष्ठन्ति मानवा श्रद्धावन्तो न सूयन्तो मोक्ष्यन्ते तेऽपि कर्मभिः ये त्वेतदभ्यसूयन्तो नानुतिष्ठन्ति मे मतम् सर्वज्ञानविमूढांस्तां विद्विनष्टान चेतस विद्विनष्टान चेतस हरि ओम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। एत्वेतदभ्यसूयन्तो नानुतिष्ठन्ति मे मतम् सर्वज्ञानविमूढांश्च विद्धि नष्टान चेतस। શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 3 અને 32મો શ્લોક આજે આપણે એમનો વિચાર કરવાનો છે। ભગવાન કહે છે, પરંતુ જે માણસો દોષ દ્રષ્ટિ કરીને મારા આ મત અનુસાર નથી ચાલતો તે સર્વ જ્ઞાનોમાં મોહિત અને અવિવેકી મનુષ્યોને નષ્ટ કરેલા સમજ અર્થાત તેમનું પતન નિશ્ચિત છે। આવું ભગવાને કીધું કે મેં જે કીધેલા સિદ્ધાંતો છે, મેં જે કીધેલા જે કાંઈ પ્રયોગો છે એ પ્રમાણે જે અનુસરતો નથી ને એનું અધપતન નિશ્ચિત છે। ભગવાને આ શ્લોકની અંદર આટલી વાતો સમજાવી છે। આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 195મો દિવસ। ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 3 અને 31 શ્લોકને આપણે નમસ્કાર કરી અને એમનો વિચાર કરતા હતા। મનુષ્ય શરીર પરમાત્મા પ્રાપ્તિને માટે મળેલું છે, આમ આપણી ગીતા બહુ સ્પષ્ટતા કરે છે। 31 અને 32 આ બંને શ્લોકમાં ભગવાનને એમ કહેવાનું છે કે જીવનના બારામાં તથા કર્મના બારામાં મેં જે કાંઈ સિદ્ધાંતો કહ્યા છે તે સિદ્ધાંતો મુજબ જે લોકો ચાલતા હશે તે લોકોને કર્મમાંથી મુક્તિ મળે અને પરમ ધામ સુધી પહોંચી જાય છે। 31 અને 32મા શ્લોકની અંદર ભગવાને જે કાંઈ સિદ્ધાંતો કીધા એ પ્રમાણે આચરણ કરી અને જીવન જીવવાનો જો પ્રયત્ન કરતો છે તો એ પરમ ધામ સુધી પહોંચી જાય છે। આમ ભગવાને 31 અને 32મા શ્લોકની અંદર આ બે વાતો છે। પરંતુ જે લોકો એવી રીતે નહીં વર્તતા અથવા ચાલતા નથી, ભગવાન કે મેં જે કીધેલો રસ્તો, મેં કીધેલા સિદ્ધાંતો, મેં જે જીવનશૈલી જે સમજાવી છે એ પ્રમાણે જે લોકો ચાલતા ન હોય તે લોકો નષ્ટ થઈ ગયા એમ તું સમજ, એમ અર્જુનને ભગવાને કીધું। મેં કીધેલી વાત પ્રમાણે જે અનુસરણ કરતા ન હોય તે લોકો તો નષ્ટ થઈ ગયેલા છે એમ તું સમજ, એમ નષ્ટ થઈ ગયેલા છે એમ તું સમજ। સર્વ જ્ઞાન વિમૂઢાંસા, અહીં ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના અહીંયા 32 અધ્યાયના 32મા શ્લોકની અંદર ભગવાને કીધું, સર્વ જ્ઞાન વિમૂઢાંસા વિધિ નષ્ટન ચેતસા।
મેં જે કીધેલા સિદ્ધાંતો, મેં કીધેલો જે વિચાર છે એ પ્રમાણે મનુષ્ય એનું આચરણ કરતો નથી ને, તે નષ્ટ થઈ જાય છે. બહુ સ્પષ્ટ રીતે ભગવાન અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતામાં આપણે આ સમજાવે છે. અંતઃકરણ શૂન્ય લોકો નષ્ટતામ વિધિ, નષ્ટ થયેલા જાણ. આ ભગવાને 32મા શ્લોકમાં કીધું. એમ કેવા 32મા શ્લોકમાં ભગવાને કીધું કે આ લોકો તો નષ્ટ થઈ ગયેલા છે. તેથી આ શ્લોકનું ખૂબ જ મહત્વ છે. એ ત્વેતદભ્યસૂયન્તો નાનો તિષ્ઠન્તિ મે મતમ સર્વજ્ઞાન વિમૂઢાન વિધિ નષ્ટાન ચેતસ. પરંતુ જે માણસો દોષ દ્રષ્ટિ કરીને મારા આ મત અનુસાર નથી ચાલતા, તે સર્વ જ્ઞાનોમાં મોહિત અને અવિવેકી મનુષ્યને તું નષ્ટ થયેલા જાણ. તેમને નષ્ટ થયેલા સમજો, અર્થાત તેમનું પતન જ થાય છે. એમ ગીતાકાર અહીંયા 3જા અધ્યાયના 32મા શ્લોકની અંદર બહુ સ્પષ્ટ રીતે કે પતન કોનું થાય, તો કે મારા રસ્તેને મેં કીધેલા સિદ્ધાંતોને અનુસર કરતો નથી અને પોતાના મનમાં આવે એવી ભક્તિ, પોતાના મનમાં આવે એવો ધર્મ, પોતાના મનમાં આવે એવું અધ્યાત્મ, આ જે લોકો પોતાની મનમાની જે કરે છે અને મેં કીધેલા સિદ્ધાંત પ્રમાણે અનુસરણ કરતો નથી, તે લોકો નષ્ટ જ થઈ જાય છે. કોણ કે છે? ભગવાને આ વાત બહુ સરસ રીતે ગીતામાં સમજાવી છે. ભગવાન ઉપર વિશ્વાસ નથી, આત્મશ્રદ્ધા અને ઈશ્વર શ્રદ્ધા નથી, જેઓ અસૂયાથી ભરેલા છે. જે લોકો ભગવાન કહે તે રસ્તે ચાલતા નથી, તે લોકોનું શું થાય છે તે આ 32મા શ્લોકમાં ભગવાને સમજાવ્યું છે. 32મા શ્લોકમાં આ એક સિદ્ધાંત આપને સમજાવ્યો છે કે ભગવાનના રસ્તે ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેણે ઉર્ધ્વ ગતિ અને જીવન વિકાસ જેણે કરવાનો છે ને, એણે ભગવાને જે સિદ્ધાંતો, જે વાત કીધી છે એ પ્રમાણે અનુસરણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. સર્વજ્ઞાન વિમૂઢાત્મા વિધિ નષ્ટાન ચેતસ. સર્વ જ્ઞાનોમાં મોહિત અને અવિવેકી મનુષ્યને નષ્ટ થયેલા સમજો, અર્થાત તેમનું પતન થાય છે. આ લોકો પોતાનું અંતઃકરણ ખોઈ બેસે છે. અચેતસ એટલે અંતઃકરણ વગરના. અહીં એક શબ્દ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને વાપર્યો છે, અચેતસ. અચેતસ એટલે અંતઃકરણ વગરના. એમ જેના જીવનમાં, જેના શરીરમાં અંતઃકરણ નથી એવું. તો આપણને પણ પ્રશ્ન થાય કે આ જગતમાં જે લોકો માનવ શરીર ધારણ કરીને આવ્યા છે એના અંતઃકરણ તો હોય જ. તો આમાં ભગવાન કહે છે કે જેને અંતઃકરણ નથી એવા લોકો નષ્ટ થઈ જાય છે. તો અંતઃકરણ વગર માણસ જીવી શકતો નથી. તો ભગવાને આવું કેમ કીધું છે? ભગવાન કહે છે અચેતસ એટલે અંતઃકરણ વગરનો. એવો શબ્દ અહીં ભગવાને વાપર્યો છે. આ જગતમાં અંતઃકરણ વગરનું કોઈ હોઈ શકતું નથી. હોય અંતઃકરણ ન હોય તો એનું અસ્તિત્વ જ ન હોય. તો અચ્યુતમ કેશવમ એટલે અહીં ભગવાને પાછો શબ્દ વાપર્યો કે અંતઃકરણ વગરનો આ માણસ છે અને એ નષ્ટ થઈ જાય છે. અંતઃકરણ ન હોય તો એ નષ્ટ જન્મ જ એનો થતો નથી. એટલે પ્રત્યેક માનવ શરીરની અંદર અંતઃકરણ તો હોય છે, પણ ભગવાન અહીંયા શું કહે છે? અહીંયા બહુ સરસ અચેતસ શબ્દ વાપરે. એનો અર્થ અંતઃકરણ વગરનો. આ જગતમાં અંતઃકરણ વગરનું કોઈ હોઈ શકતું નથી. દ્વૈત આવે કે ચિત્ત આવે જ સમજો. દ્વૈત આપણે અત્યારે છે તો ચિત્ત આપણે ભેગું છે કે નહીં? પછી હાલતું ને મોકલું હોય ગમે ત્યાં, પણ ચિત્ત તો માણસની અંદર છે ને છે. દ્વૈત આવ્યું એટલે એની સાથે ચિત્ત આવે છે. તેથી દ્વૈત આવે કે ચિત્ત આવે જ. અંતઃકરણ એટલે શું? તો અહીં સ્પષ્ટતા આપણે કરી લેવી જોઈએ. ભગવાન કે જે ને અંતઃકરણથી જે આ લોકો મારું ચિંતન, મારું મનન અથવા મેં કીધેલા સિદ્ધાંતોનું અનુસરણ જે કરતા નથી ને, તેવા આવા અંતઃકરણવાળા લોકો નષ્ટ થઈ જાય છે. તો અંતઃકરણ અહીં ભગવાને શબ્દ વાપર્યો છે. સંસ્કૃતમાં
અલ્પત્વ દેખાડવા માટે પણ નકાર દેખાડવામાં આવે છે. દાખલા તરીકે અનુદરા કન્યા. આ શાસ્ત્રની અંદર સંસ્કૃતમાં ઘણા બધા એવા શબ્દો છે કે એ શબ્દોને જો આપણે ફોડીને સમજવાનો પ્રયત્ન કરીએ તો અંતઃકરણની અંદર ભગવાને કીધું છે એ વાત આપણને સમજાય જાય. તે કહે છે કે અનુદરા કન્યા. એમ અનુદરા કન્યા એટલે પેટ વગરની છોકરી, એવો અર્થ હાવ ગુજરાતીમાં કરીએ. સંસ્કૃતમાં અનુદરા કન્યા એનો ગુજરાતી હાવ અર્થ કરીએ સંસ્કૃતમાંથી તો પેટ વગરની કન્યા. હવે પેટ વગરની કન્યા કોઈ દી હોય તો કે પેટ વગરની કન્યા ન હોય, પણ અહીં કહે છે અનુદરા કન્યા એટલે પેટ વગરની છોકરી નહીં, પણ જેનું પેટ નાનું છે એવું, એ અર્થ અહીં સમજવો. છોકરી કેવી છે? અનુદરા કન્યા. કોઈને જન્મ થાય ને આપણે જઈએ તો અનુદરા કન્યાને કહેવામાં. તો પેટ નથી એમ નહીં, પણ પેટ કેવું? પેટ બહુ નાનું છે, એ અર્થ છે. તેથી છોકરી અનુદરા કન્યા કહેવાય. તેવી જ રીતે ગીતામાં ભગવાને 3 અધ્યાયના 32મા શ્લોકમાં અચેતસ શબ્દ વાપર્યો. ભગવાને અચેતસ શબ્દ અહીં શ્રીમદ ભગવદ્ ગીતામાં વાપર્યો છે. અચેતસ શબ્દનો અર્થ જે અંતઃકરણ ખોઈ બેઠો છે તે. અંતઃકરણ નથી એવો નહીં. અંતઃકરણ તો આસુર લોકો હોય એમાં પણ હોય, દેવી લોકો હોય, કોઈ પણ માણસ હોય તો એને અંતઃકરણ તો હોય છે. પણ સમજાવે છે કે અંતઃકરણ છે પણ એ ખોઈ બેઠો છે. અંતઃકરણ ખોઈ બેઠેલા જે લોકો છે એના માટે ભગવાને અહીંયા અચેતસ શબ્દ વાપર્યો છે. અચેતસ શબ્દનો અર્થ જે અંતઃકરણ ખોઈ બેઠો છે તે, એટલે કે ચિત્તની જે શક્તિ છે તે ખોઈ બેઠો છે, એને અહીંયા અચેતસ કીધું છે. ચિત્તની શક્તિને ખોઈ બેઠેલો માણસ, એનું નામ ગીતાકારે નષ્ટ ન ચેતસ, એ નષ્ટ થઈ ગયેલો છે એમ કે. ચિત્તની કઈ શક્તિ છે? ચિત્તની જે શક્તિ છે તે તેજ છે. કેવું? આપણા ચિત્તની શક્તિ કઈ છે? તો ચિત્તની શક્તિ તેજ છે, ચિત્તની શક્તિ તાકાત છે, ચિત્તની અંદર શૌર્ય છે, ચિત્તની અંદર યુયુત્સવ વૃત્તિ છે. તે ચિત્તની બધી શક્તિ ખોઈ બેઠેલો જે માણસ છે ને એને અચેતસ નષ્ટ, આવો ભગવાને આ શ્લોકની અંદર પ્રયોગ કર્યો છે. નહીતર આપણે એમ થાય કે ચિત્ત વગરનો માણસ કોઈ દી હોઈ શકે નહીં, પણ ચિત્ત છે, પણ ચિત્તને ખોઈ બેઠેલો છે. ગમે ત્યાં વાપરે છે, ગમે તેવું આડેધડ જે જીવન જીવવાનો જે પ્રયત્ન કરે છે એના માટે આ શબ્દ છે. અચેત એટલે એક અર્થ એવો થાય કે ભગવાન ઉપર અને ભગવાનના લખેલા ગ્રંથ ઉપર જેનો વિશ્વાસ નહીં તેવા લોકો અચેતસ કહેવાય છે, એમ ગીતાકારને સ્પષ્ટ કહેવાનો છે. ભગવાન ઉપર અને ભગવાને લખેલો ગ્રંથ અથવા ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલી જે શબ્દો છે એને માન્ય કરતો નથી. એના માટે પણ ગીતાકારે અચેતસ શબ્દ વાપરેલો છે. પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર પોતાના પ્રવચનમાં કહે છે કે જેમ શારીરિક વીર્ય ખલાસ થયા પછી માણસ નિર્વીર્ય થાય છે, તેવી જ રીતે આ બધા કહેવાતા પંડિતો માનસિક અને બૌદ્ધિક વીર્યસ્ખલન થયેલા દેખાય છે, એમ શાસ્ત્રી તેના પ્રવચનમાં ઘણીવાર કહે છે. એમ કે ઘણીવાર આવી રીતનું કહે છે. તેમને જ ભગવાન ગીતાકાર 3 અધ્યાયના 32મા શ્લોકની અંદર અચેતસ એટલે કે અવિવેકી મનુષ્યો, એના માટે ભગવાને આ શબ્દ વાપર્યો છે. અને ભગવાન આગળ કહે છે કે આ મનુષ્યનું પતન થયા વગર રહેતું નથી. જે મેં કીધેલા સિદ્ધાંતો છે, મેં જે કીધેલો વિચાર છે, મેં જે કીધેલા જે પ્રયોગો છે, એ પ્રયોગોનો જે અનુસર કરતો નથી એવા લોકો અચેતસ, અને અચેતસ મનુષ્ય નષ્ટ થયેલા સમજો અને તેનું પતન નક્કી છે, એમ ભગવાન આ શ્લોકની અંદર સમજાવે છે. ભગવાન કહે છે કે એક વખત મારા ઉપર અને મારા વિચાર ઉપર અસૂયા કરે અને મને છોડે તે પછી વાસનાને પકડે છે અને અચેત થઈ જાય છે, એમ ભગવાન કહે છે. તેમને જ ભગવાન ગીતાના આ શ્લોકમાં અચેત કહે છે. જેનું મન પ્રગમનશીલ અને શક્તિશાળી એટલે કે પ્રોગ્રેસિવ એન્ડ પાવરફુલ નથી તેને ગીતાકાર અચેતસ કહે
છે. ચિત્ત ભગવાનને આપ્યું છે, મન આપ્યું છે, પણ એ પ્રગમનશીલ અને શક્તિશાળી જેનું ન હોય એના માટે ગીતાએ અહીંયા અચેત શબ્દ વાપર્યો છે. ભગવાન કહે છે કે એક વખત મારા ઉપર અને મારા વિચારો ઉપર અસૂયા કરે અને મને છોડે તે પછી વાસનાને પકડીને અચેત થઈ જાય છે. માણસનું ચિત્ત, માણસનું મન તો ભગવાને આપેલું છે, પણ એ મન વાસુદેવને ન સ્વીકારતા વાસનાને જે સ્વીકારે છે એનું પતન થઈ જાય છે. આપણા જે મન છે, આપણું જે અંતઃકરણ છે ને, એ બે વાતને પકડે ગમે તે, કાં તો વાસુદેવને પકડે અને કાં તો વાસનાને પકડે છે. જેમણે મેં આપેલું જે મન છે એ આવી રીતના વાસનાને જે પકડે છે એનું એ મનુષ્યનું અધપતન નિશ્ચિત છે. એમ આ શ્લોકની અંદર ભગવાન આપને સમજાવે છે. આ તેનું ફલિત છે. જે વાસનાને પકડે છે તે ચિત્તહીન બને, તેમનું ચિત્ત ગૌરવાસ્પદ ન રહે. માણસને એક જ છોકરો હોય જે એટલે કે ગૌરવાસ્પદ હોય તો બાપ મિજાજથી લોકોને કહે કે મારો દીકરો બહુ સરસ અને બહુ ગૌરવ લેવા જેવો છે. પણ ઘણીવાર એકની જગ્યાએ 3-4 છોકરા હોય પણ એકેય આવી રીતનો ગૌરવ લેવા જેવો ન હોય તો બાપને આવી રીતનું સમાજમાં કહેવાનું થતું નથી. એટલે કે જે બાપને 3 દીકરા હોય, 3 દીકરાઓ દારૂડિયા હોય તો બાપને ગૌરવ લેવા જેવું લાગે નહીં, અને છોકરોને ગૌરવસ્પદ લાગે એવું સમાજમાં કોઈ પ્રકારની વાત કહે નહીં. એમ કે આવી જ રીતે ચિત્તથી આપણને ગૌરવ ન મળે તે ચિત્તને ચિત્ત કેમ કહેવાય? જે ચિત્ત જ્ઞાન અને ભાવથી પ્રકાશિત હોય તે ગૌરવપદ ચિત્ત કહેવાય. ગૌરવપદ ચિત્ત એટલે કયું? તો કે જે ચિત્ત મળ્યા પછી એ માણસની અસ્મિતા જાગૃતિ, ભાવ જાગૃતિ અને આવી રીતે કર્મ પ્રવૃત્ત માણસને જો ન બનાવે તો એ ચિત્તનો કોઈ અર્થ નથી. તેથી આપણું ગૌરવશાળી ચિત્ત બને એટલા માટે આપણા શાસ્ત્રકારોએ ઘણી બધી વાતો આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે માણસનો જન્મ મળ્યા પછી માણસે ઊંચું માથું કરીને ગૌરવ હોય એવી રીતનું જીવન જીવવાનો પ્રયત્ન કર્યો છે. એના માટે સુંદર મજાની શાસ્ત્રકારોએ આપણે ઘણી બધી વાતો આપી દીધી છે. એમાંથી એકાદી વાત જો પકડીને આપણે ચાલવાનો પ્રયત્ન કરીએ તો આપણું ચિત્ત જે છે ને, અંતઃકરણ, એ ગૌરવસ્પદ બની જાય છે. કઈ વાતો છે? તો કે તેથી આપણા શાસ્ત્રકારોએ સેવા, પાઠ, પૂજા, સ્વાધ્યાય, સત્સંગ, કીર્તન કરવાનું, આમાંથી કોઈ પણ વાત ઉપાડી અને માનવકરણ ગૌરવસ્પદ બની જાય છે. શું ઘણી બધી વાતો અહીંયા શાસ્ત્રકારો લખે છે. એમાં સ્વાધ્યાય છે, સત્સંગ છે, પૂજા છે, બરોબર, કીર્તન છે. આ બધું આપણા શાસ્ત્રકારોએ આપણા ચિત્તની સમૃદ્ધિ વધે, આપણા ચિત્તનો વૈભવ વધે, આપણું ચિત્ત દેવી બને એટલા માટે આ બધા શાસ્ત્રના સિદ્ધાંતો આપણને આપેલા છે. કોઈ આવી રીતના શું કહે છે, અહીં કોઈ સેવાથી પોતાનું જીવન આવી રીતનું બનાવી શકે, કોઈ પાઠ અને પઠન, કોઈ સારા શાસ્ત્ર હોય એની અંદર કોઈ માણસ સમજો કે ગીતા છે તો ગીતાનો પાઠ કરીએ તો આપણું ચિત્ત કેવું થાય? મજબૂત થઈ જાય. એટલે પાઠ પઠન છે, પૂજા છે, સ્વાધ્યાય છે, સત્સંગ છે, કીર્તન કરવાનું કહ્યું છે, જેથી આપણા બધાનું ચિત્ત ગૌરવશાળી બને. ચિત્તને જો ગૌરવશાળી જો બનાવીને તો જ અહીંયા ભગવાનને પણ ગલગલિયા થાય કે મેં આને આ જગત ઉપર માનવ તરીકે જન્મ આપીને હું પણ કૃત્ય થયો છું. આ બધા તત્વોથી માણસનું મન ભાવપૂર્ણ થાય કે બા સેવા છે, પાઠ છે, સ્વાધ્યાય છે, સત્સંગ છે, કીર્તન છે, ધ્યાન છે, ધારણા છે, આ બધા જે સાધનો આપણા શાસ્ત્રકારે આપ્યો છે ને, એમાંથી એકાદું સાધન પકડીને જો આપણે આપણો વિકાસ કરવાની શરૂઆત જો કરીએ તો આપણું મન, આપણું અંતઃકરણ શુદ્ધ થાય. અને શુદ્ધ થયેલું જે અંતઃકરણ છે ને એ ભગવાન વધારે પસંદ કરે છે. તેથી એટલે કે મનની ચીટકવાની તાકાત ગઈ. જેમાં ગુંદર જૂનો થાય, ટપાલ ખાતાની ટિકિટો કે કવરો હોય છે
તેના ઉપર ગુંદર લાગેલો હોય છે, પણ તે સુકાઈ ગયેલો હોય તો તેને થોડું પાણી નાખીને ફરીથી આપણે ચીટકાવી જ નહીં. આ જૂના કાળની, હવે તો બધી મોબાઈલ થઈ ગયા એટલે મેસેજ મોકલવાના હોય તો આપણે મોકલી દઈએ, પણ જૂના કાળમાં ટપાલ અને કવર દ્વારા વહીવટો થતા. એમાં ટિકિટ છોડવાની આવે. એ ટિકિટ જો કદાચ ગુંદર થોડોક ઓછો વધતો અથવા સુકાઈ ગયો હોય તો શું કરીએ આપણે? કાં તો થોડો ગુંદર કાં થોડુંક પાણી લઈ અને આપણે ચીટકાવી છીએ કે નહીં? તો એવી વાત કાંઈ ભગવાન અહીંયા નાના નાના દ્રષ્ટાંતો આપીને આપણે સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેથી મનની ચીટકવાની તાકાત ગઈ. એમ ચીટકવા, જેમ ટિકિટની તાકાત કવર ઉપરથી ચીટકવાની જાય, એમ આપણા મનની ચીટકવાની તાકાત ગઈ. જેમ ગુંદર જૂનો થાય, ટપાલ ખાતાની ટિકિટો કે કવરો હોય છે તેના ઉપર ગુંદર લાગેલો હોય છે, પણ તે સુકાઈ ગયેલો હોય તો તેને થોડું પાણી લગાડી અને ફરીથી આપણે ચીટકાવી છે. આવી જ રીતે આપણું અંદરનું જે ચિત્ત છે ને એ ઘણીવાર સુકાઈ જાય, કારણ કે વ્યવહાર કરી, સમાજમાં જઈ, કુટુંબમાં રહી અને આઘાત અને પ્રત્યાઘાત આપણા મન ઉપર, અંતઃકરણ ઉપર થાય. કોઈ બોલે ને કોઈ મનમાં રાખે, પણ થાય તો ખરું છે. સારું હોય તો પણ અંતઃકરણ આવી રીતનું થાય, અને આપણે કોઈ ન કહેવાની વાત કીધી હોય તો પણ અંતઃકરણ ઉપર અસર થાય. તેથી શાસ્ત્રકારો કહે છે કે આવી રીતે આપણું અંદરનું ચિત્ત ઘણીવાર ડોળાઈ જાય. ઘણીવાર આવી રીતનું છે ને એ ભગવાનથી જુદું પડી જાય, અથવા જેમ ગુંદરથી ટિકિટ જુદી પડી જાય એમ ઘણીવાર છૂટું પડી જાય છે. તેને થોડુંક ગીતાના વિચારોથી, ગીતાના શ્લોકોથી થોડુંક પાણી લઈ અને થોડુંક ભીંજવીને ટિકિટને ચોંટાડીએ તો આ ચોંટી જાય. એટલે ગીતાના વિચારો અને ગીતાનું પારાયણ તેથી રોજ આપણે એટલા માટે કરીએ છીએ કે ભાઈ 12 કલાક કે 24 કલાક આપણે અહીંથી ગયા પછીને વહી ગયા તો ઘણા વ્યવહારો કરવાના થયા છે, ઘણી બધી સમાજ સાથે અથવા કુટુંબ સાથે વાતોચીતો, એમાં ઘણીવાર આપણું મન ડોળાઈ જતું હોય છે. તેથી મનને ફરીથી જો ચીટકાવવાનું હોય તો શ્રીમદ ભગવદ્ ગીતાના જે શ્લોકો છે, રામ રક્ષા સ્તોત્રનું જે પારાયણ છે, આદ્ય ગુરુ શંકરાચાર્યના જે સ્તોત્રો છે ને એ સ્તોત્ર ગાઈને તો ફરીથી આપણું ચિત્ત ને ઠેકાણે આવી જાય. હાલો, શ્લોકની શરૂઆત થઈ, ભાવગીતની શરૂઆત થાય અને હવે બધા સાવધાન થઈ જાવ, એમ નહીં. સાવધાન કરવા માટે આ નથી, પણ આપણે 24 કલાક બહારના વાતાવરણમાં રહીને આવ્યા છીએ ત્યારે ઘણીવાર ટિકિટ ત્યાંથી ઉખડી ગઈ હોય છે, તો એ ટિકિટને પાછી છોડવા માટે થોડીક ભીની કરવી પડે. તો ભીની કેનાથી કરવાની? તો કે શ્રીમદ ભગવદ્ ગીતાના જે શ્લોકો છે ને એનાથી એને ભીની કરવાની. રામ રક્ષા સ્તોત્રનું આપણે જે પારાયણ કર્યું ને એ ખાલી પારાયણ ખાતર, હાલો આપણો ક્રમ છે ને, એટલે હવે રામ રક્ષાનું પારાયણ ક્રમ આવ્યો એટલે પારાયણ નહીં, પણ મારું ચિત્ત ઘણીવાર આવી રીતનું થઈ ગયેલું છે, એને બરોબર ઠેકાણે લાવવા માટે, એને બરોબર ચોંટાડવા માટે, કારણ કે તે પછી હવે ગીતાના વિચારોની શરૂઆત થાય છે, એ બરોબર આપણા ચિત્તમાં ચોંટી જાય. એટલા માટે આ બધું ભાવગીતો છે અથવા આપણે સ્તોત્ર ગાઈ તે છે, ગીતાના પારાયણ છે, ત્રિકાળ સંધ્યાનું જે પારાયણ કરી છે ને એ શા માટે છે કે 24 કલાકમાં ટિકિટ ઉખડી ગઈ છે અને પાણીવાળી કરી અને પાછી ચોંટાડી અને અમારે આગળ લઈ જવાનો છે. તેથી અહીં કહે છે જો આપણે ગીતાના શ્લોકોનું પારાયણ કરીએ તો આપણું ચિત્ત ભીનું થાય કે તેમાં ચીટકે. તેથી માણસે આ પારાયણ કરવું. તેથી આપણે રોજ એક ક્રમ રાખ્યો છે કે શ્રીમદ ભગવદ્ ગીતાના 2 શ્લોકોને વારંવાર ઘૂંટીને આપણે એનું પારાયણ કરીએ છીએ. તેથી જ આપણા પૂર્વજોએ કહ્યું છે કે પહેલાં ભગવાનની ગીતા વાંચો, પહેલાં ભગવાને કીધેલા શ્લોકો વાંચો, એનું પારાયણ કરો અને પછી એને અભ્યાસ કરવાની શરૂઆત કરો. કોઈ પણ અભ્યાસ કરવાનો હોય, પણ કથા વાર્તા કાંઈ પણ કરવાનું હોય ને તો પહેલાં સ્તોત્ર અને આવા ગીતાના ઉચ્ચારથી એની શરૂઆત થવી જોઈએ. એમ તો તરત જ આપણું મન ભગવાનમાં ચીટકી જાય. શ્રીમદ ભગવદ્ ગીતાનો સ્વાધ્યાય કરવો એટલે ચિત્તને પાણીમાં લગાડવું. રોજ માણસે આ પાણી લગાડીને હુકાઈ ગયેલી ટિકિટ કે ગુંદર થોડોક પાણીમાં ભીંજવીને ચોંટાડવાનો રોજ પ્રયત્ન કરવો જોઈએ. રોજ માણસે ગીતાના થોડા ઘણા પણ શ્લોકો હોય ને તો એનું પારાયણ માણસે 1-2 શ્લોકનું પારાયણ રોજ ઘરમાં આપણો જે પરિવાર હોય ને એ પરિવાર સાથે બેસીને અથવા એકલા આપણી જે રીતે અનુકૂળતા હોય
એ રીતે રોજ એનું પારાયણ કરવું જોઈએ. ગીતાનો સ્વાધ્યાય કરવો એટલે ચિત્તને પાણી લગાડવું. કેટલાક લોકો કહે છે કે અમે ભક્તિ કરીએ છીએ પણ અમારું મન ભગવાનમાં ચોંટતું નથી. ઘણીવાર આવા પ્રશ્ન થાય. અર્જુનનો પણ આ જ પ્રશ્ન આગળ આવવાનો છે. સંચલમ હિ મન કૃષ્ણ, કે ભગવાન તમે આટલું બધું અધ્યાત્મ તત્વજ્ઞાન મને કીધું પણ મારા મગજમાં મારી ચિત્તમાં આ બધું ચોંટતું નથી. મન તમારી અંદર ચોંટાડવાનો, તમારી અંદર એકાગ્ર કરવાનો પ્રયત્ન કરું છું તો મારું જે મન છે એટલું બધું વાંદરાની પૂંછડી અથવા વાંદરાના જેવું એટલું બધું સંચલ છે ને કે મન ગમે ત્યાં ભાગવા માંડે છે. આ અર્જુનનો પ્રશ્ન હતો. અહીંયા પણ ઘણીવાર આપણને થાય કે આપણે જ્યારે ભગવાનમાં ચિત્ત એકાગ્ર કરવા માટે આપણે જ્યારે બેસીએ ત્યારે આપણું મન ભગવાનમાં એકાગ્ર થતું નથી. ઘણીવાર આપણને થાય કે આવું કેમ ભાઈ, તો એ અઘરું છે. મન ગમે ત્યાં જાય. માખી છે ને, માખી ગમે ત્યાં શું કહેવાય, એ ગમે ત્યાં કદડામાં ગમે ત્યાં માખી બેસે કે નહીં, મીઠાઈ ઉપર પણ બેસે ને શું કહેવાય આવી રીતના ઘણું બધું ખરાબ હોય ત્યાં પણ બેસે. પણ અગ્નિ જો બાજુમાં હાલતો હોય તો એ અગ્નિમાં કોઈ દી બેહવા જાય? અગ્નિમાં કોઈ દિવસ માખી જાતી નથી. આજુબાજુ બધી જગ્યાએ જાય પણ માખી કોઈ દી અગ્નિ પાસે જાતી નથી. માખી બહુ બુદ્ધિશાળી છે. એને ખબર છે કે એકવાર જો હું આ અગ્નિમાં જાય ને તો હું ખલાસ થઈ જવાની છું. એટલે મન પણ આપણું એવું જ છે. મનને બધી જગ્યાએ જાય, કુટુંબમાં જાય, પરિવારમાં જાય, ધંધામાં જાય, નોકરીમાં જાય, ગામડે વયું જાય કે હાલો કપાસના ટેકાના ભાવમાં આપણે લખાયું હતું એ ભાગ્યાએ બરોબર કર્યું છે કે નહીં. આપણા સોયાબીન પાકી ગયા પણ એ આપણે લખાવ્યા હતા એનો તોલ ઘટ થઈ ગયું છે કે મન ભાગે કે નહીં? ભલે ને આપણે અહીં બેઠા હોય પણ 500-600 કિલોમીટર આપણું મન મંડે છે દોડવા. એટલે મન જે છે ને એ એકાગ્ર થતું નથી. શા માટે? ભગવાનમાં જો એકાગ્ર થાય તો મન ખલાસ થઈ જાય. માખીને ખબર છે કે અગ્નિ ઉપર બેસી તો હું ખલાસ થઈ જવાની છું. એમ મન એકવાર જો અહીંયા ભગવાનમાં જો લાગી ગયું ને તો મન ખલાસ થાય. એને જ કહેવાય ભક્તિ, એને જ કહેવાય ચિત્ત એકાગ્રતા. આખા જગતની અંદર વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ છોડી અને મન ભગવાનની અંદર એકદમ લીન થઈ જાય. આ જગતની અંદર કોઈ વસ્તુ ભગવાન સિવાય એના મનમાં ન હોય એટલે બધું જ ખલાસ. ભૌતિક પદાર્થો હોય, ભૂતકાળ હોય, કોઈ પણ બધું હોય એ બધું ખલાસ કરીને માણસે મનને એકાગ્ર કરવા માટે બેસવું જોઈએ. પણ ઘણા લોકોનો પ્રશ્ન છે કે મન અમે ગમે તેટલા પ્રયત્ન કરીએ તો મન અમારું ચોંટતું નથી. ભગવાન પણ અર્જુનને આ જવાબ, અર્જુને કીધું કે મન સંચલ છે અને તમારી અંદર મારું મન ચોંટતું નથી, તો એનો ઉપાય શું? તો ભગવાને એના ઉપાય બતાવ્યા બીજા શ્લોક, આગળના શ્લોકમાં, કે મનને જો એકાગ્ર કરવાનું હોય ને તો એના માટે બે તત્વ હે અર્જુન મારી પાસે છે. એ બે તત્વ ઉપર તું બરોબર જો ધ્યાન આપ અને એની અંદર તું રેચો પેચો રહે ને તો આ બે તત્વથી તારું મન, તારું ચિત્ત, તારું અંતઃકરણ આવી તું મારી અંદર એકાગ્ર થશે. અર્જુન કે કયા બે તત્વો? તો અહીં કહે છે એક તો અભ્યાસ, કેવો? સતત અભ્યાસ અને વૈરાગ્ય વૃત્તિ. ગીતા ખોલજો, આ બે શબ્દ વાપરા છે કે સતત માણસનો અભ્યાસી વૃત્તિ હોય તો અને કાં તો કે વૈરાગ્ય વૃત્તિ હોય તો. આ બે તત્વો, બે હથિયાર એવા છે કે એ બે હથિયાર માણસના અંતઃકરણને શુદ્ધ કરી શકે છે. તેથી આ બે વાતો છે. એક તો વૈરાગ્ય, વિશિષ્ટ પ્રકારનો વૈરાગ્ય, અને વિશિષ્ટ પ્રકારના જે ગ્રંથો છે એનો માણસ જો સતત અભ્યાસ કરે તો મન આ જન્મારે નહીં તો આવતા જન્મારે પણ એકવાર ભગવાનમાં લાગે ખરું એમ. તેથી કહે છે તેથી તરત જ આપણું મન ભગવાનમાં. તેથી જ આપણી પૂર્વજોએ કહ્યું છે કે પહેલા ભગવાનની ગીતા વાંચો, શ્લોકોનું પારાયણ કરો અને પછી ઘેર ચિત્ત એકાગ્ર કરતા માટે બેસો તો હળવે હળવે ધીમે ધીમે આ ચિત્ત અંતઃકરણ લાગે. આવું આપણું શાસ્ત્ર આપણે સમજાવે. પાણી ટાઈમ થઈ ગયો. માન ગાન ગુણ સાગર જય કપીશ તેહુ લોક ઉજાગર રામ દૂત અતુલિત બલધામ અંજની પુત્ર પવન સુત નામ
महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन बरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ बाज और ध्वजा विराजे कांधे मूज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर काम काज करिबे को यातुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सिंहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे लाए सजीवन लखन जियाए श्री रघुवीर हर्ष उर लाए रघुपति के ने बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई सहस्रवदन तुम्हारो यश गावे अस कहि श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीषा नारद सारद सहित अहिंसा यम कुबेर दिगपाल जहाते कभी को भी कई कहे कहाते तुम उपकार सुग्रीव ही कीना राम मिलाए रजपद दीना तुम्हारो मंत्र विभीषण माने लंकेश्वर भय सब जग जाना योग भोजन पर भानु लियो ताहि मधुर पल जानु प्रभु मुद्रिका मिली मुख माहि जल दिलादि गई शरद नाई दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे तेते राम दुआरे तुम रखवारे होत न आज्ञा बिनु पैसारे सब सुख लहे तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना आपन तेज समारो यापे तीनों लोक आकते कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नाचे योग हरे सब पीरा जपत निरंतर हनुमंत वीरा संकट से हनुमान छुड़ाए मन कर्म वासन ध्यान जुलावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लाए सोई अमित जीवन फल पावे चारों युग परताप तुम्हारा हे प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नौ निधि के दाता असबर दीन जानकी माता राम रसायन तुम्हारे पास
सदा रहो रघुपति के दासा। तुम्हारो भजन राम को पावे, जन्म जन्म के दुख बिसरावे। अंत काल रघुबरपुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई। और देवता सियन धराई, हनुमंत से सर्व सुख कराई। संकट कटे मिटे सब पीरा, जो सुमरे हनुमंत बलबीरा। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। जो 100 बार पाठ कर कोई, तो तही बंदी महासुख होई। जो या पढ़े हनुमान चालीसा, होय सिद्धि साखी गौरीसा। तुलसीदास सदा हरि सेवा, कीजे नाथ हृदय महादेवा। पवन तनय संकट हरण, मंगल मूर्ति रूप। राम लखन सीता सहित, हृदय बसहु सुरभूप। सियावर रामचंद्र की जय, उमापति महादेव की जय। पवन सुत हनुमान की जय। बोलो काष्ठभंजन देवनी जय। ભગવદ્ ગીતા અધ્યાય 3 અને શ્લોક નંબર 32નો અભ્યાસ અત્યારે આપણે ચાલુ છે. અભ્યાસમાં આપણું ચિંતન હાલતું હતું કે ગમે તેટલો પ્રયત્ન કરીશું પણ ચિત્ત એકાગ્ર થતું નથી. એકાગ્ર ક્યાંથી થાય કે કદાચ અડધો કલાક કે પોણો કલાક ભગવાનના મંદિરે ગયા હોય, માળા ફેરવી, અને બાકી 23 કલાક જો આડાવડા આપણે મનને ફેરવતા હોય, તો અડધો કલાક કે કલાક ખાલી ચિત્ત ભગવાનમાં લાગ્યું, મંદિરે ગયા, દેવ દર્શન કર્યા, એ આપણી સવારે અડધી કલાક ને અડધી કલાક સાંજે આપણે આટલી 1 કલાક આવી રીતની કાઢીએ, અને બાકીની 23 કલાક ગમે તેવી રીતનું જીવીએ તો આપણું મન એકાગ્ર થતું નથી. શાસ્ત્રકારો બહુ એનું આમાં ઊંડો અભ્યાસ કરીને કહે છે કે ચિત્તને જો એકાગ્ર કરવાનું હોય ને, તો ખાલી અડધો કલાક કે કલાક ખાલી ભગવાન સમીપ જવાથી થતું નથી. મનને ભગવાનની અંદર બોળી જ રાખવું પડે, બરાબર ને. અને આપણે આ ઉંમર જ એવી છે કે આપણે હવે ક્યાં બીજું થોડુંક કામ છે. સવારે 1-2 કલાક, અત્યારે 2 કલાક, આમ તેમ કરીને આખો દિવસ વધારેમાં વધારે આપણે પ્રભુની નજીક બેસીએ, અને પછી જો સવારે વહેલા ઉઠીને ચિત્ત એકાગ્ર કરવા બેસીએ તો આપણું લાગે, નહીંતર લાગે નહીં. તેથી ગીતાકાર બહુ સ્પષ્ટ સમજાવે છે. અને હમણાં એક સરસ મજાનું કીર્તન પણ આપણે સાંભળ્યું એકાદશીનું, કે ભાઈ એકાદશી 24 વરહમાં આવે, એ 24 એકાદશી માણસે કરવી જોઈએ. પણ કેવી એકાદશી? આજે જે સમાજમાં હાલે છે એવી એકાદશીની વાત આપણા શાસ્ત્રકારો કરતા નથી. અત્યારે કેવી હાલે? ખાવામાં ફરક કરી નાખે. કેવો? રોજ આપણે કાંઈક જૂનું આવી દાળ ભાત શાક રોટલી સંભારો મરચું આથણું ખાતા હોય, તો એ એકાદશીને દિવસે નહીં ખાવાનું. એકાદશીને દિવસે ફરાળી આઈટમ ખાવાની. પણ રોજ આખા દિવસમાં 3 કિલો ખાતા હોય તો એકાદશીના દિવસે 4 કિલો ખાઈ જાય. શું કરીએ? તો એને એકાદશી કહેવાય. અને આનું પુણ્ય, ભગવાને આનું કાંઈ પુણ્ય મળે એવું કીધું નથી. એમ આપણે લખી રાખીએ કે 24 એકાદશી કરે એને પુણ્ય મળે. પણ કેવી? તો કે 24 એકાદશી એવી હોવી જોઈએ કે એ દિવસે મારો વ્યવહાર નહીં, મારો ધંધો નહીં, મારી નોકરી નહીં, મારા જે પગ છે, મારા જે હાથ છે, મારું જે મન છે, મારું જે હૃદય છે ને, એ ભગવાનના કાર્ય માટે અને ભગવાન માટે જ દોડતું હોય. તે દિવસે મારે મારા ધંધાનો, સંસારનો, વ્યવહારનો કોઈ વિચાર કરવાનો નથી. 14 દિવસ સુધી મેં મારા ઘરનો, કુટુંબનો, ધંધાનો, નોકરીનો જે કાંઈ હતો એ 15 દિવસમાં 14 દિવસ મેં કર્યું. એ મારે કરવું જોઈએ. મારા સંસાર ચલાવવા માટે અથવા છોકરાઓને સારી રીતે સેટ કરવા માટે મારે 14 કલાક તો આવી રીતનો પુરુષાર્થ કરીને સંપત્તિ મારે લાવવી જોઈએ. પણ 14 દિવસ તારા માટે
અને એક દિવસ ભગવાન કે મારા માટે હું એકાદશી જ આવી જો 14 આપી, અમાસ નો આપી, બીજ નો આપી, ત્રીજ નો આપી, શાસ્ત્રકારોએ શું આપ્યું? 11 આપી. 11ની તિથિનો જે દિવસ છે ને એ આપણા વિકાસ માટે આપણે આપ્યો છે. પણ શા માટે આપ્યો? તો કે એ દિવસે આપણે આપણું સાંસારિક, વ્યવહારિક, ધંધાકીય, નોકરીનું કોઈ પણ કામ થવું જોઈએ નહીં. મારી જે ઇન્દ્રિયો છે ને એ સતત ભગવાનના વિચારોમાં, ભગવાનના કાર્યમાં, ભગવાનના નામમાં અને ભગવાનના ચિંતનમાં જ 24 કલાક મારે જાવી જોઈએ. પછી ગમે ને ભલેની બાજરાનો રોટલો ખાઈ લો તો કાંઈ વાંધો. ભૂખ લાગી હોય અને કદાચ તું આવી રીતનું કામ કરતાં કરતાં એમ શું કહું બીજું કાંઈ ખાવાનું નથી અને હું ખાવાનું, તો કે કાંઈ વાંધો નહીં, રીંગણાનો ઓળો પડેલો છે ને બાજરાનો બઢ્ઢો બનાવેલો છે, હાલ ખાઈ નાખું. તો એ તમે આખો દિવસ ભગવત કાર્યમાં અંતઃકરણને જોડીને રાખ્યું છે અને કદાચ જો બાજરાનો રોટલો ખાધો છે તો તમને પાપ લાગવાનું નથી. પાપ ક્યારે લાગે? કે આપણી ઇન્દ્રિયોને એ દિવસે પણ સંસાર વ્યવહારમાં, ધંધામાં, નોકરીમાં, ગમે ત્યાં 11ને દિવસે પણ ખાલી ખાવામાં ફેરફાર કરી નાખ્યો અને ખાવામાં ફેરફાર કરવાથી પુણ્ય મળતું. આ શાસ્ત્રનું કહેવાનું છે, બરોબર ને? અને આપણે કરી નાખ્યું બધું ઊંધું. મહારાજ પણ મંદિરમાં દશમને દિવસે કહી દે કે ભાઈ આવતીકાલે 11 છે, એટલે 11 છે એટલે અમે દુકાન રાખી છે. એમાં બધી અમે મંદિરમાં જ દુકાન રાખી છે. કેવી? એમાં તમને બધી ફરાળી આઈટમ, ઓહો હમણાં તો કેટલી ફરાળી, તમે નામ ન લ્યો ને એટલી ફરાળી આઈટમ બજારમાં આવી ગઈ ને કે ભાઈ 11નો ઉપવાસ હોય કે 3 મહિનાનો ઉપવાસ હોય ને તો અમે અહીં બેઠા છીએ આપવા માટે, બરાબર ને? આમ કરીને કેટલી બધી વસ્તુઓ ખાવા મળે છે અને એ બધી સ્વાદિષ્ટ હોય છે. એટલે 3 કિલોને બદલે 4 કિલો આખા દિવસમાં વહી જાય અને ભાઈ કે હું એકાદશી રહ્યો. આપણે તો 70 વર્ષથી એકાદશી રહીએ. કેટલા? 90 વર્ષના બાપા કે 20 વર્ષથી મેં ચાલુ કરી હતી અને 70 વર્ષથી હું એકાદશી આવી. કદાચ 1000 વર્ષ સુધી રહ્યો ને તો એનું પુણ્ય મળતું નથી. જે મારી ઇન્દ્રિયો છે ને એ ઇન્દ્રિયોને પ્રભુ તરફ વાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. અંતઃકરણને શુદ્ધિ માટે આ મારી ઇન્દ્રિયોનો ઉપયોગ કરવો. એ જો આપણે એકાદશીના દિવસે જો કરતા હોય ને તો ખરી એકાદશી છે. આજે આ એકાદશી છે, બરાબર ને? તો એકાદશીના દિવસે માણસે આ વિચાર કરી લેવો કે ભલે નહીં પછી તમે કેળા કે તમે ફરાળી આઈટમ ખાવ એનો વાંધો નહીં, પણ વધારેમાં વધારે ઇન્દ્રિયો આપણે પ્રભુ તરફ વળેલી હોવી. આ ખરા અર્થમાં એકાદશી છે. તેથી અહીં કહે છે કે જેનું અંતઃકરણ જેનું શુદ્ધ થયું નથી ને તે કદાચ દ્વૈત એટલે કે માણસ હોવા છતાં એનું ચિત્ત તો બધી જગ્યાએ હાલે છે પણ અંતઃકરણ અશુદ્ધ છે. શા માટે? ફક્ત ભોગના વિચારો કરતો રહેલો છે. તેથી ભગવાન કહે છે પરંતુ જે માણસો દોષ દ્રષ્ટિ કરીને મારા આ મત અનુસાર નથી ચાલતા તે સર્વ જ્ઞાનોમાં મોહિત અને અવિવેકી મનુષ્યોને નષ્ટ થયેલા સમજો. ભગવાને ગીતામાં અથવા શાસ્ત્રકારોમાં એકાદશી કંઈક જુદી જ કીધી છે. પુણ્ય મળે, માણસનો વિકાસ થાય, માણસ પ્રભુ સુધી પહોંચે, પરમાત્મા સુધી. એટલા માટે એકાદશીના વ્રતની વાત આપણા શાસ્ત્રકારો લખીને ગયા છે. પણ એણે લખ્યું છે કાંઈ, એણે કીધું છે કાંઈ અને આપણે કરતા રહેલા છે કે સર્વ જ્ઞાનોમાં મોહિત થઈ અને અવિવેકી મનુષ્યો નષ્ટ થયેલા સમજો. કારણ કે મેં કીધેલું જે છે એ પ્રમાણે જે ચાલવાનો પ્રયત્ન કરતા નથી તે બધા ગમે તેટલો કર્મકાંડ કરતા હોય, ગમે તેટલા લાંબા ટૂંકા ટીલા ટપકા કરતા હોય, ગમે તેટલા ભગવા વસ્ત્ર પહેરતા હોય, પણ એ બધા નષ્ટ થઈ ગયેલા છે. ભગવાને આટલું સ્પષ્ટ ભગવાન કહી શકે. આપણે તો એ લખ્યું છે ને એ વાંચી શકીએ એમ, બરાબર ને? ભગવાને આ બહુ કડક ભાષાની અંદર કીધું છે કે આવા અધમ લોકો એને ચિત્ત તો છે જ પણ ચિત્ત એ ગમે ત્યાં ગમે રીતે વાપરવાનો પ્રયત્ન કરે છે. એટલે એ બધા ચિત્ત હોવા છતાં બધા નષ્ટ થઈ ગયેલા છે એવું ભગવાન કહે છે. અહીંયા આ શ્લોકમાં ભગવાન એક બીજો શબ્દ વાપરે છે, વિધિ. કેવો? વિધિ નષ્ટા ન ચેતસ. આવો ભગવાને એક શબ્દ અહીં ગીતાની અંદર વાપરે, વિધિ. તો વિધિને આપણે સમજી લેવી કે ભગવાને આ શ્લોકની અંદર વિધિ શબ્દ શા માટે અર્જુનને સંબોધન કરીને વાપર્યો છે. અહીંયા આ શ્લોકમાં ભગવાન કહે છે સર્વજ્ઞાન વિમૂઢાંસાન
વિધિ નષ્ટાન ચેતસ, વિધિ નષ્ટાન ચેતસ, આવો ભગવાને બહુ એક શબ્દ પ્રયોગ કર્યો છે, વાપરે છે. વિધિ નષ્ટાન ચેતસ એટલે અવિવેકી મનુષ્યોને નષ્ટ થયેલા સમજ. મેં જે કીધું છે એ પ્રમાણે એ રસ્તા ઉપર ચાલતો નથી અને પોતાના મનમાં આવે એવી રીતનું જે લોકો જે કરતા રહેલા છે એ નષ્ટ જ થઈ ગયેલા તું સમજ, એમ કે છે. અવિવેકી મનુષ્યને નષ્ટ થયેલા સમજ, તેમનું પતન નક્કી અને નિશ્ચિત છે, એમ ભગવાન અહીંયા અર્જુનને સમજાવે છે. ગીતાકારનું કહેવાનું છે કે એક વખત માણસ ભગવાનથી વિમુખ થયો કે તે નષ્ટ થયો જ સમજો. ભગવાનથી વિમુખ થયો અથવા ભગવાનના હાથમાંથી સટકી ગયો એ કોઈ દી જીવિત રહી શકતો નથી, ડૂબી જ જાય. રામાયણમાં એક પ્રસંગ આવે છે, પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર એ પ્રવચન કહે છે. જે વખતે સેતુબંધ બાંધવાનું કામ હાલતું હતું, બધા વાનર, રીસ અને મોટા મોટા ઝાડ, મોટા મોટા પથ્થરો લઈ અને સમુદ્રની અંદર એક સેતુ બનાવવાનો સુંદર મજાનો લંકા સુધી પહોંચવાનો માર્ગ બનાવતા હતા. બધા જ આ રીતે કરતા હતા, બધા પથ્થરા નાખે, બધું જ કરે, બરાબર ને. એટલે બધા પથ્થરા નાખે એટલે અહીંયા હનુમાન જે જગતની અંદર જાહેરાત કરી દીધી, હું કે રામ જે છે ને એ રામની કૃપાથી આપણે બધાય આ ભલે નાખીશી પથ્થરા, આપણે નાખીશી વૃક્ષો કાપી કાપીને આપણે રસ્તો બનાવવા માટે, પણ રામની કૃપા વગર આ શક્ય નથી. રામ છે તેથી આ બધું ચાલતું રહેલું છે. હનુમાનને તો રામની કીર્તિ, રામનો યશ ચારે બાજુ ફેલાવી દીધો કે રામના હાથથી જ આ બધું, ભલે રામ કરતા નથી પણ આપણા જેવા લોકોના હાથની અંદર આ બધી વાતો રાખીને ઉપયોગ કરવાનું કીધું. ત્યારે આવી રીતે ઘણી વાર થઈ ગઈ. રામ વિચાર કરે છે કે હનુમાનજી તો ખોટો મારો પ્રચાર કરે છે, ચારે બાજુ બસ મારી કીર્તિ, મારું નામ, એ કે આ રામની કૃપાથી અને રામને આવી રીતે છે તેથી આ સેતુ અત્યારે બંધાઈ રહ્યો છે. એટલે આવી વાત કરે છે હનુમાનજી. અહીંયા રામ વિચાર કરે છે કે બધા રાતના સૂઈ જાય ને ત્યારે મારે જવું છે સમુદ્ર કાંઠે, અને સમુદ્રની કાંઠે અહીંયા બધા એમ કહે છે કે અહીંયા બધા રામની કૃપાથી બધા પથ્થરા તરતા રહે છે અને આ બધી ખોટી મારી ચર્ચા કરે છે. આ તો એનો પ્રયત્ન, એનો પુરુષાર્થ, એની બધી મહેનત છે અને મારા નામે ચડાવી દે છે. એટલે ભગવાન આવી રીતના રાતના 12 વાગે બધા સૂઈ ગયા, વાનર અને રીસ. એટલે ભગવાને કીધું કે આ હું તપાસ તો કરું, બધા લોકો એમ કે રામના નામે પથ્થરા તરે છે એટલે આ બધું તરે છે કે બાંધે છે ને. એટલે હનુમાનને તો બહુ જાહેરાત કરી કે રામના નામે જ પથ્થર તરે છે, તમે બધા ખોટા આવી રીતના નિમિત્ત. એટલે રામ કહે છે કે ભાઈ મારા નામે કોઈ દી પથ્થરો તરે નહીં. પણ હનુમાનજી તો એવો ડાયો છે ને કે સમાજની અંદર મારી કીર્તિ, મારો યશ વધે ને એટલા માટે મારું નામ લઈને આ સમાજના લોકોને કહે છે. પણ ખરેખર મારે એ પ્રયોગ કરવો જોઈએ. બધા લોકો એમ કે રામના નામે પથ્થરા તરે છે, બધા 20 વાનરને બધા જ આવી રીતનું કહેતા હતા. ભગવાન કે કાંઈ વાંધો નહીં, આ બધા હુઈ જાય એટલે હું જરીક તપાસ કરી લઉં કે મારા હાથથી કાંઈ પથ્થરો તરે છે કે કેમ. એટલે ભગવાન તો રાતના 12 વાગે બધા હુઈ ગયા. એટલે નાનો એવો પથ્થરો ભગવાને ઉપાડી અને જ્યાં સેતુબંધ બંધાઈને જ્યાં અધૂરો હતો ત્યાં ભગવાન સમુદ્ર પાસે પહોંચ્યા અને પથ્થરો નાખ્યો પાણીમાં નાખ્યો તો ડૂબી ગયો. એટલે અહીં તો રામ વિચાર કરવા લાગે કે આ ખોટો પ્રચાર કરે છે, આ તો બધાને એમ કે રામના નામે પથ્થર તરે. હનુમાનને તો આવી રીતે જાહેરાત, હા હનુમાન જ ખોટો છે કે, બરોબર ને. એટલે હનુમાન તો જ્યાં રામ જાય ને એ ભલે ને બીજા બધા હુઈ ગયા હોય પણ મારો રામ જાગે છે ત્યાં સુધી મને નિંદ્રા આવે નહીં. એટલે રામ જે રીતે આવી તો પથ્થરો હાથમાં લઈને સમુદ્ર કિનારે આવ્યો ને તો રામને ખબર ન પડે એમ હનુમાન પણ પાછળ છુપાતા હનુમાનજી આવ્યા. એટલે જેવો પથ્થરો નાખ્યો અને પથ્થરો ડૂબ્યો એટલે ભગવાને મોટે અવાજથી કીધું હનુમાન જૂઠો છે એ કે સમાજમાં બધે મારી જૂઠી કીર્તિ ફેલાવે. હનુમાનજી પાછળ આવી જ ઊભા જ રહી જતા કે ભગવાન એવું નથી એમ કે તમે, એટલે તું કેમ આવ્યો એ કે પણ ભગવાન તમે આ પ્રયોગ કરો એટલે મારે જોવું તો પડે ને. તું કહેતો તો બધાને કે રામના નામને પથ્થર તરે, મેં એક પથ્થર નાખ્યો તો આ ડૂબી ગયો કે. ત્યારે હનુમાનજી બહુ સરસ જવાબ આપે કે હનુમાનજી ભગવાનને કહે છે કે હે ભગવાન તમારા હાથમાંથી જે સટકી જાય ને છૂટે પડી જાય ને એ ડૂબી જ જાય કે એ તરી શકે. તમારા હાથમાંથી જે માણસ ગયો
એ શું થાય? એ ડૂબી જાય, એ કોઈ દી તરી શકે નહીં. કહેવાનો અર્થ કે અહીંયા ભગવાનને જેમણે છોડી વર્ણન અહીંયા કરે છે કે ગીતાકારનું કહેવાનું છે કે એક વખત માણસ ભગવાનથી વિમુખ થયો કે તે નષ્ટ થઈ ગયો, એટલે એ માણસ વિમુખ જ થયો, નષ્ટ થયો. કોઈ કહે છે કે એવા ઘણા ભગવાનથી વિમુખ હોવા છતાં ચાલે છે કે નહીં? વિમુખ ભગવાનનું નામ લેતા નથી, ભગવાનનું કામ કરતા નથી, ભગવાનની વિરુદ્ધમાં ઘણું બધું કામ કરે છે, છતાંય હાલે છે, ચાલે છે, બોલે છે, ખાય છે, પીવે છે, પાચન થાય છે, બધું જ થાય છે. તો આ વાત અહીંયા બરોબર બેસતી નથી. ત્યારે અહીંયા બહુ સરસ રીતે પાંડુરંગ શાસ્ત્રી અહીંયા એનો બહુ સરસ રીતે બૌદ્ધિક રીતે આપણે આ શ્લોકની અંદર આ પ્રશ્નનો જવાબ આપને સમજાવે છે. કોઈ કહે છે કે એવા ઘણા લોકો ભગવાનથી વિમુખ હોવા છતાં ચાલે છે, બોલે છે. રાવણ, દુર્યોધન વગેરે ભગવાનથી વિમુખ હતા છતાં ખાતા પીતા ને રાજ ને મોજ મજા કરતા હતા કે નહીં? ભગવાનથી વિમુખ જ હતા નહીં, છતાં એનું અંતઃકરણ બધું હાલતું હતું કે નહીં? એમ કે ચાલતું હતું, ચાલતા હતા કે નહીં? હા, આવા માણસો દુનિયાની દ્રષ્ટિએ સારામાં સારી રીતે રહે છે, ફરે છે. કોઈ ક્લબમાં જાય છે, કોઈ ફેક્ટરીમાં જાય છે, કોઈ સંસ્થામાં પ્રમુખ બને છે, કોઈ પ્રેસિડેન્ટ બને છે. નથી બનતા ને નથી હરતા ફરતા એવું નથી. અંતઃકરણ તો એનું છે જ, પણ અંતઃકરણને વાપરે છે ક્યાં? એમાંય ભગવાનનું કહેવાનું છે કે જે અંતઃકરણ મેં મનુષ્યને આપ્યું છે એ અંતઃકરણનો મિસયુઝ કરીને ગમે ત્યાં વાપરતો રહેલો છે, એનું પતન નિશ્ચિત છે એવું ભગવાનને કહેવાનું છે. એટલે કે વાઇસ પ્રેસિડેન્ટ થાય છે તેઓ મોટી મોટી કંપનીઓમાં પણ ચલાવે છે, તે છતાં પણ તેઓ અહીંયા નષ્ટાન શબ્દ વાપર્યો, વિધિ નષ્ટાન ચેતસ. આવા જે લોકો મારાથી જે વિમુખ થયા છે તે અને મેં કીધેલા સિદ્ધાંતોને માન્ય કરી અને સમાજમાં રહેવાનો જે લોકો પ્રયત્ન કરતા નથી તેનું અંતઃકરણ મરી ગયેલું છે. મરી ગયેલું અંતઃકરણ હોય તો માણસ જીવે કેવી રીતે? પણ અંતઃકરણ તો છે જ, પણ અંતઃકરણની અંદર ભોગના જ વિચારો ચાલતા રહેલા છે. આજે મેં આ મેળવ્યું, આવતીકાલે આ મેળવી, આજે આને મેં સિંહામાં ઉતાર્યો, આવતીકાલે પેલાને સિંહામાં ઉતારી, આવા જેના વિચારો છે, આવું જેનું અંતઃકરણ છે, એના માટે ભગવાને અહીંયા આ શબ્દ વાપર્યો. અંતઃકરણ તો બધાને છે, દુર્યોધનને છે, દુશાસનને છે, રાવણને છે. એ અંતઃકરણ છે તો જ જીવી શકે, ચાલી શકે, બોલી શકે, ખાઈ શકે, વ્યવહાર કરી શકે કે નહીં? તો અહીં ગીતા તો એમ કહે છે કે અંતઃકરણ જેનું મરી ગયું છે એવા લોકો અહીંયા એવા લોકોનું પતન થઈ જાય છે. તો મરી ગયેલો માણસ, અંતઃકરણ વગરનો માણસ જીવી જ ન શકે. તો અહીંયા તો કીધું છે, પણ એનો અર્થ એવો થાય અંતઃકરણ તો છે જ, પણ એ અંતઃકરણ ફક્ત સ્વાર્થ અને ભોગ માટે અને બીજાનું સત્યાનાશ થાય એના માટે એ અંતઃકરણનો જે ઉપયોગ કરે છે ને એવા લોકો નષ્ટ થઈ જાય. બધા નષ્ટ થતા નથી. ભગવાનથી વિમુખ થયેલો જે જીવ છે એવા લોકો અહીંયા નષ્ટ થઈ જાય છે. એમ આ વિધિ, બહુ સરસ ભગવાને શબ્દ વાપર્યો, વિધિમ નષ્ટન ચેતસ. આવા જે લોકો છે એ લોકો કેવા છે? તો એ અવિવેકી છે, અને અવિવેકી મનુષ્યોને નષ્ટ થયેલા સમજ અર્થાત તેમનું પતન થાય છે એમ અર્જુનને ભગવાન આ શ્લોકની અંદર સમજાવે છે. બીજી વાત છે કે એટલા માટે જ ગીતા વિધિ શબ્દ વાપરે છે. વિધિ એટલે સમજ નથી, પણ તારે સમજવાનું. એ વસ્તુ નથી પણ તારે સમજવાનું છે. હું વિધિનો અર્થ થાય જે વસ્તુ નથી પણ માણસે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમ ગીતાએ અહીં વિધિ શબ્દ અર્જુનને કહે છે કે આ બધા અંતઃકરણના મરી ગયા છે, બરોબર? એમ હોય તો એ હાલી શકે નહીં, ચાલી શકે નહીં, બોલી શકે નહીં, વ્યવહાર ન કરી શકે. તો અર્જુન કે તો શું? તો કે મરી ગયેલા છે એમ સમજ. એમ શું કે છે? મર્યા નથી, અંતઃકરણ છે પણ અંતઃકરણ અપવિત્ર ને અશુદ્ધ છે એવા લોકોને તું મરેલા સમજ. મર્યા નથી, શરીરથી મર્યા, હાલે છે, ખાય છે, પીવે છે, બધું જ કરે છે. નહીંતર આપણે ગડબડ પાછી આ શ્લોકમાં ઊભી થાય. ભગવાન એક બાજુ કહે છે કે અંતઃકરણથી મરી ગયેલો જે માણસ હોય ને, બરોબર ને, એ નષ્ટ થઈ ગયેલો જ છે, પણ અંતઃકરણ છે છતાં અશુદ્ધ છે
અથવા આવી રીતનું છે એ મરી ગયેલો સમજ હું કીધું વિધિ એટલે તારે નથી, પણ તારે હે અર્જુન આ માણસો બધા મરી ગયેલા છે એમ તારે સમજવાનું છે. તારી સામે 11 અક્ષરની જે સેના છે ને એ તારા વગર પણ મરી ગયેલી છે. તું એમ કહેશો કે હું લડું તો જ મરે, એવું નથી. એમ આગળ ભગવાન બધું 11મા અધ્યાયમાં કહેવાના છે, પણ કહેવાનો અર્થ કે અહીંયા નષ્ટ ચેતસા અને વિધિ આવા 2 શબ્દો છે. સંસ્કૃત ભાષામાં વિધિ શબ્દ ત્યારે જ વપરાય છે કે જ્યારે તેવું લાગતું ન હોય પણ તેવું હોય. એ લાગતું ન હોય પણ તેવું હોય ત્યારે તેવું છે એમ સમજવા માટે સંસ્કૃતની અંદર વિધિ શબ્દ વપરાય છે. સંસ્કૃત આખી શું કહેવાય ગીતા આખી સંસ્કૃતમાં લખાયેલી છે, તેથી અહીંયા આ શબ્દ વાપરે છે. ઉપનિષદમાં પણ વિધિ શબ્દ આવે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ વિધિ શબ્દ આવ્યો. એ નથી છતાં તારે સમજવાનું છે. હે અર્જુન આ લોકો મરી ગયા નથી, એનું અંતઃકરણ જીવતું છે, પણ અંતઃકરણ અશુદ્ધ અને અપવિત્ર છે, તેથી તે નષ્ટ થઈ જવાના છે એમ તું સમજ, એમ ભગવાને ગીતામાં કીધું. એવી જ રીતે ઉપનિષદ પણ કહે છે કે ઉપનિષદમાં પણ વિધિ શબ્દ વપરાયો છે. આત્માનામ રથિની વિધિ. ઉપનિષદમાં પણ એક આપણા ઋષિઓએ શબ્દ લખ્યો છે, આત્માનામ રથિની વિધિ શરીરમ રથમેવતું. આવો ઉપનિષદમાં એક છે. આત્માને અંદર બેઠો રથી સમજ. કેવો? આત્માને રથીની અંદર બેઠેલો સમજ. વાસ્તવમાં રામચંદ્ર સાથે જવા નીકળતી વખતે લક્ષ્મણ સુમિત્રાને નમસ્કાર કરવા માટે આ વિધિ શબ્દ ખરેખર સમજ્યા. અધ્યાયના 32મા શ્લોકમાં વિધિ શબ્દ વાપર્યો છે. તો વિધિ શબ્દ ઘણી જગ્યાએ શાસ્ત્રમાં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમ ગીતામાં છે, ઉપનિષદમાં છે, એમ વાલ્મીકી રામાયણની અંદર પણ વિધિ શબ્દનો ઉપયોગ વાલ્મીકીએ કરેલો છે. જે વખત રામ 14 વર્ષ માટે વનમાં જવાના હતા, અયોધ્યામાંથી નીકળવાના હતા, અને એક વખતે લક્ષ્મણને ખબર પડી કે મોટા ભાઈને 14 વર્ષ માટે વનવાસ મળેલો છે, પણ મારે એની જોડે જવાનું છે. એટલે ખભા ઉપર ધનુષ રાખીને દોડતો માતા સુમિત્રાની પાસે રજા લેવા માટે જાય છે કે માં હું પણ મોટા ભાઈની સાથે રામની સાથે વનમાં જાઉં છું. એટલે આ દોડતો ત્યાં જાય છે, માતા સુમિત્રાના પગમાં પડે છે અને સુમિત્રાને કહે છે કે માં તું મને રામની સાથે જવાની તું મને આજ્ઞા અથવા તું મને આવી રીતનું આપી. તેથી વનવાસમાં રામચંદ્ર સાથે જવા નીકળતી વખતે લક્ષ્મણ સુમિત્રાને નમસ્કાર કરવા માટે જાય છે. તે વખતે સુમિત્રા તેને કહે છે કે રામ જોડે જરૂર જા, પણ તું મારી વાત સાંભળી લે. જવાની હું ના પાડતી નથી. તારે રામ જોડે જો જવાનું હોય ને તો તારે 3 વાતનું પાલન કરવું પડશે. એ વાત જો તને માન્ય હોય તો હું તને રામ જોડે જવાની આજ્ઞા આપું છું. લક્ષ્મણ 2 હાથ જોડીને કહે છે કે માં બોલો, તમે કઈ આજ્ઞા ને કઈ વાત, કયા 3 વાત તમને સમજાવશો? અને એ વખતે જે સુમિત્રા કહે છે ને એ સાંભળવા જેવું છે. સુમિત્રા શું કે રામમ દશરથમ વિધિ મા વિધિ જનકાત્મજા અયોધ્યા અટવી વિધિ ગસ તાત યથા સુખમ. ગસ તાત યથા સુખમ. આ 3 વાત જો તને માન્ય, ગસ એટલે જવું એમ, આ 3 વાત જો તને માન્ય હોય તો તું રામની સાથે વનમાં જઈ શકે છે. કઈ 3 વાત માતા સુમિત્રાએ કીધી? બહુ સરસ રીતે અહીં વાલ્મીકી રામાયણમાં લખ્યું છે. પહેલી વાત, રામમ દશરથમ વિધિ. જો વિધિ શબ્દ આવ્યો કે નહીં, રામ દશરથ નથી, પણ રામને દશરથ સમજવાની તૈયારી હોય તો તું રામ સાથે વનમાં જઈ શકે. આવ્યું ને? શું આવ્યું? રામ દશરથ છે ભાઈ, એનો ભાઈ જ છે લક્ષ્મણનો. પણ સુમિત્રા શું છે? રામ દશરથ નથી, બરોબર, પણ તારે એને દશરથ સમજવાની જો તૈયારી હોય તો તું રામ સાથે વનની અંદર જઈ શકે. રામમ દશરથમ વિધિ. જો વિધિ શબ્દ અહીં વાપરો. રામમ દશરથમ વિધિ. રામ દશરથ નથી, પણ દશરથ સમજવાની જો તારી તૈયારી હોય તો તું એની સાથે જઈ. બીજી વાત કે મા વિધિ જનકાત્મજા. મા વિધિ જનકાત્મજા શું કહે છે કે સીતા માતા એ તારી માતા નથી, હું તારી માતા સુમિત્રા છું.
પણ સીતાને સુમિત્રા માતા સમજવાની જો તારી તૈયારી હોય, શું કે છે, સીતાને સુમિત્રા સમજવાની જો તારી તૈયારી હોય તો તું વનની અંદર જઈ શકે. કેટલી જબરજસ્ત વાત. અહીંયા ભાભીને પણ માતા કહેવાનો ઉલ્લેખ અહીંયા સુમિત્રા કહે છે. ભાભી થાય ને, રામના પત્ની સીતા એટલે એના સંબંધની દ્રષ્ટિએ ભાભી થાય છે, પણ અહીં કહે છે કે સીતા, અહીંયા શું કહે છે, સુમિત્રા, સીતા સુમિત્રા નથી, પણ છતાંય તારે સીતાને સુમિત્રા સમજવાની જો તૈયારી હોય ને ભાઈ તો તું જઈ શકે છે. ત્રીજી વાત અહીંયા સુમિત્રા માતા લક્ષ્મણને કહે છે કે અયોધ્યા અટવી વિધિ. શું કહે છે, અયોધ્યા કે જંગલ છે ને એ અયોધ્યા નથી. એમ તું જે વનમાં જઈ રહ્યો છો 14 વર્ષ માટે રામની સાથે, એ વન એ અયોધ્યા નથી, પણ વનને તારે અયોધ્યા સમજવાની જો તારી તૈયારી હોય તો તું રામની સાથે 3 જગ્યાએ એક જ શ્લોકમાં 3 વખત અહીંયા વાલ્મીકીએ વિધિ શબ્દ વાપર્યો. જેમ શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુનને બીજા અધ્યાયના 32મા શ્લોકમાં વિધિ શબ્દ વાપર્યો છે, એ નથી બરોબર, મરી ગયેલા નથી, જીવતા જ છે આ બધા કેવા, પણ એના અંતઃકરણ મરી ગયેલા જે છે ને એ માણસ મરી ગયેલો, જીવતો હોવા છતાં એ મરી ગયેલો છે. ભલે હાલતો છે, ચાલતો છે, વ્યવહાર કરતો છે, પણ એ કેવો છે, મરી ગયેલો. એવો અહીંયા વિધિનો. નહીતર એમ થાય કે અંતઃકરણ જેનું મરી ગયું છે એ માણસ કોઈ દી જીવિત હોય રહી શકતો. જે માણસનું આવી રીતનું શરીર જ મરી ગયેલું હોય તો એ આ ધરતી ઉપર કેવી રીતે હાલી ચાલી શકે. તેથી એના માટે વિધિ શબ્દ વાપરો. એટલે વિધિ શબ્દને બહુ સરસ રીતે આપણે સમજવાનો પ્રયત્ન, કારણ કે આમાં મુખ્ય વસ્તુ આ 2-3 વસ્તુ આપણે આ શ્લોકમાં સમજવાની છે. તેથી અહીં કહે છે કે વાલ્મીકી રામાયણમાં વિધિ શબ્દનો પ્રયોગ અહીંયા એક જ શ્લોકની અંદર વાલ્મીકીએ 3 વખત કરેલો છે. વિધિ અને ઉપનિષદમાં પણ કરેલો છે, ગીતામાં પણ કરેલો છે. વિધિનો અર્થ એ કે જે નથી એ તારે સમજવાનું, જે નથી, કારણ કે રામ દશરથ નથી પણ તારે દશરથ સમજવાનું. પછી સીતા સુમિત્રા નથી પણ તારે સીતાને સુમિત્રા સમજવાની. વન એ અયોધ્યા નથી પણ વનને તારે અયોધ્યા. આ જો તારી તૈયારી હોય તો તું વનની અંદર જઈ શકે છે. વિધિને સમજવા માટે આપણે 3 વાતો અહીંયા ઉપનિષદનો આધાર લીધો, ગીતાનો આધાર લીધો, ભગવાને બીજા શું કહે 3જા અધ્યાયના 32મા શ્લોકમાં વિધિ શબ્દ વાપર્યો છે, એને પણ આજે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. રામ દશરથ નથી પણ તું દશરથ સમજ, એ કહેવા માટે વિધિ શબ્દ વાપર્યો છે. સીતાને સુમિત્રા સમજ, એ કહેવાને માટે ઋષિ વાલ્મીકે વિધિ શબ્દ વાપર્યો છે. જંગલને અયોધ્યા સમજ, અને એ એટલે કે અયોધ્યા એ જંગલ નથી પણ જંગલને તારે અયોધ્યા સમજીને એની સાથે રહેવાનું છે. અહીંયા ગીતાના 3જા અધ્યાયના 32મા શ્લોકમાં વિધિ એટલે કે નષ્ટા, વિધિ નષ્ટાન ચેતસ, આવો શબ્દ અહીંયા ભગવાને ઉલ્લેખ કરેલો. વિધિ નષ્ટાન ચેતસા એવો ઉલ્લેખ આ શ્લોકની અંદર ભગવાને કેન્દ્ર થયેલ. એ તો છે ધરતી ઉપર જીવે છે બરોબર, પણ એનું જે અંતઃકરણ છે ને એ પ્રભુ તરફ વળેલું નથી. જેને ભગવાનને છોડી દીધા, શાસ્ત્રને છોડી દીધા, ગીતાને જે છોડી દીધા છે ને એ બધાનું પતન નિશ્ચિત જ છે. એમ હળવેકથી ભગવાન અર્જુનને આ વાત આ શ્લોકમાં સમજાવે છે. એટલે નષ્ટ થયેલા તને લાગશે નહીં, એનું કારણ ઢોકળા, પાત્રા બધું ખાતા રહેલા છે. અને ભગવાને તો અહીં નષ્ટ શબ્દ વાપર્યો છે કે આ બધા કેવા છે, તો નષ્ટ થઈ ગયેલો માણસ જીવી શકે ખરો? અંદરથી પ્રાણ વયો ગયો હોય તો એ માણસને ઢોકળા ભાવે ખરા અથવા ખાઈ શકે ખરો? તો અહીંયા એક પ્રશ્ન ઊભો એ થાય કે અહીંયા નષ્ટ ચેતસા શબ્દ ભગવાને જે વાપર્યો છે તો ભગવાને શા માટે વાપર્યો છે? ભગવાન કે એ સમજ, તારે સમજવાનું છે કે આ લોકો નષ્ટ થઈ ગયેલા છે. મેં જે કીધેલું ગીતા શાસ્ત્રમાં જે ઊંડું જે તત્વજ્ઞાન છે, જે સદવિચારો છે, જે પવિત્ર અને દિવ્ય વિચારો છે, જે માણસને અજવાળી શકે, ઉટકી શકે, આવી રીતના ઉત્કર્ષ બનાવી એવા તેજસ્વી અને દિવ્ય વિચારો શ્રીમદ ભગવદ્ ગીતામાં મેં જે કીધા છે એનું જે અનુસરણ કરતો નથી બરોબર. આ લોકો અહીં કહે છે ચેતસા નષ્ટ છે, એમ ભગવાન કે ભલે જીવતો હશે પણ એ કેવો છે? નષ્ટ ચેતસા. બહુ સરસ રીતે. એટલે નષ્ટ થયેલા તને લાગશે નહીં, એનું કારણ ઢોકળા ખાય છે, પાત્રા ખાતા રહેલા છે.
હરતા ફરતા આ લોકો દેખાશે, પણ તેમના જીવનમાંથી ભગવાનની બાદબાકી થઈ ગઈ. હરતા હશે, ફરતા હશે, બધું જ કરતા હશે, પણ એના જીવનમાંથી ભગવાનની બાદબાકી થઈ ગઈ હશે. પહેલાં મારો ભોગ, પહેલો મારો સંસાર, પહેલો મારો વૈભવ, અને પછી જો સમય ને ટાઈમ મળે ને તો વળી મંદિરે કે આપણે હવેલીએ એકાદા દર્શન, 8 દર્શનમાંથી એકાદા ટાઈમ મળે તો આપણું કાંઈ નિશ્ચિત એવું જાવું જોઈએ. ગમે તેમ થાય, આકાશ પાતાળ એક થાય, સૂર્ય તપતો હોય, ઉનાળાના દિવસો હોય, બરાબર, શિયાળાના દિવસો હોય, ઠંડી હોય કે ચોમાસામાં મેઘલી રાતે ધડબડ વરસાદ વરસતો હોય, પણ મેં નક્કી કર્યું છે કે ભાઈ મારે જાવું. એવું કોઈનું વ્રત સાંભળ્યું ક્યાંય? કાંઈ વાંધો નહીં, આવતીકાલે જાવું. કે આટલો બધો વરસાદ વરસે છે અને આમાં ક્યાં જાવું ભાઈ, કીચડ થઈ ગયું હોય ને, બરોબર. હવેલીએ જાય તો પલ્લડી જાય ને આમ તેમ ઘણી વાર થાય કે નહીં. એટલે અહીંયા ભગવાન બહુ સરસ રીતે કહે છે કે તેમના જીવનમાંથી ભગવાનની બાદબાકી હોવાથી તેઓ તે નષ્ટ થયેલા જાણ, એમ ગીતાકારને સ્પષ્ટ રીતે આ શ્લોકની અંદર કહેવાનો, બહુ સ્પષ્ટ રીતે ભગવાનને નષ્ટ થઈ ગયેલા લોકો એટલે કેવા? તો કે ભગવાનથી વિમુખ થયેલા છે તે, ભગવાનના હાથમાંથી જે છૂટી ગયા છે તે, અથવા માનવ શરીર મળ્યા પછી ભગવાનને જે માનતો નથી તે, માનવ શરીર મળ્યા પછી જે શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કરતો નથી તે, બરાબર. આ બધા જે લોકો છે ને એ નષ્ટ થઈ ગયેલા છે. ભગવાનના મત અનુસાર કર્મ ન કરવાથી મનુષ્યનું પતન થઈ જાય છે. ભગવાને જે પ્રમાણે કર્મ કરવાનું કીધું છે એ પ્રમાણે જો કર્મ ન કરે તો માણસનું અહીંયા પતન થઈ જાય છે. ભગવાનના મત અનુસાર કર્મ ન કરવાથી મનુષ્યનું પતન થઈ જાય છે. એવું કેમ? એનો ઉત્તર ભગવાન 33મા શ્લોકની અંદર આપે છે. કેટલામાં? 3જા શ્લોક, શું કહેવાય, 32મા શ્લોકમાં તો એને આ બધી સ્પષ્ટતા કરી દીધી. અંતઃકરણ હોવા છતાં પણ લોકો ઢોકળા ખાય છે, બધો હરે છે, ફરે છે, પણ એ ભગવાનને માનતો નથી. શાસ્ત્રનો કોઈ પણ એકાદો સિદ્ધાંત અપનાવીને જીવન જીવવાનો પ્રયત્ન કરતો. આવું ભગવાને અહીંયા 32મા શ્લોકની અંદર તો કહી દીધું. હવે 33મા શ્લોકમાં ભગવાન આથી આગળ કહેવાના, શું કહેવાના છે કે ભગવાનના મત અનુસાર કર્મ ન કરવાથી, ભગવાનના મત અનુસાર કર્મ ન કરવાથી મનુષ્યનું પતન થઈ જાય છે. એ આ શ્લોકમાં સમજાવ્યું કે ભગવાને કીધું છે એ પ્રમાણે, ભગવાને જે એકાદશી કીધી છે એ પ્રમાણે ન કરે અને પછી ભલે નહીં 60 એકાદશી 60 વર્ષ સુધી કરી હોય, કેટલા 60 ગુણ્યા 24 કરી નાખો, બરોબર. 60 ગુણ્યા 24 કેટલી એકાદશી થાય? પણ એનાથી પુણ્ય મળતું નથી. પુણ્ય કેનાથી મળે? 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું જે મન છે ને, એ 11ના દિવસે ભગવાન તરફ એનું વલણ હોવું. મારી પ્રત્યેક ઇન્દ્રિય 11ના દિવસે મારો સ્વાર્થનો, ભોગનો, ધંધા વેપાર કે નોકરીનો વિચાર ન કરતા ભગવાનનો જ વિચાર કરવાનો છે. ભગવાને જે શાસ્ત્રો ઊભા કર્યા છે એની અંદર કદાચ બહાર ન જઈ શકીએ તો ઘેરે બેસીને પણ એની અંદર ઊંડાણથી એનો અભ્યાસ માણસે 11ને દિવસે કરવો જોઈએ. પણ ના આજ તો અમારી 11 છે, પણ પછી બાકડા ઉપર બેસીને ભલે ને ગામ ગપાટા આખી દુનિયાના મારે, આખી દુનિયાના ગામ ગપાટા 11ને દિવસે મારે અને પછી કે હાલો ઘેરે હવે ફરાળનો ટાઈમ થઈ ગયો, હવે ફરાળનો ટાઈમ થઈ ગયો હશે એમ કરીને ઉઠે તો ગમે તેટલી એકાદશી કરે તો એને પુણ્ય મળતું નથી. ભગવાન કહે છે ભાઈ, ભગવાન કહે છે કે મેં જે પ્રમાણે કીધી છે એ પ્રમાણે શાસ્ત્રનું અનુસરણ કરીને જીવન જીવવાનો જે પ્રયત્ન કરતો નથી એ માણસ નક્કી મરી ગયેલા છે. કેવા છે? નષ્ટ થઈ ગયેલા છે. ગમે તેટલા ઉપવાસ કરે, ગમે તેટલા યજ્ઞ કરે, ગમે એટલા આવી રીતના રાત દિવસ મંદિરે દોડાદોડ કરે, ગમે એટલી તીર્થયાત્રા કરે, ગમે તેટલું આવી રીતના પૂજાપાઠ કરે, પણ મેં જે રીતે જે સિદ્ધાંત સમજાવ્યા છે એ પ્રમાણે એ ચોકઠામાં બેસીને ચાલવાનો જે પ્રયત્ન કરતો નથી એ માણસો બધા કેવા છે? નષ્ટ થઈ ગયેલા છે. બહુ સરસ. ન કરવાથી મનુષ્યનું પતન થઈ જાય છે એવું 32મા શ્લોકમાં સમજાવ્યું. આવું કેમ? એનો ઉત્તર ભગવાન 33મા શ્લોકમાં, આનો ઉત્તર ક્યાં આપે છે? ભાઈ આવું કેમ ભાઈ નષ્ટ હું કામ થાય? એટલું બધું કર્મકાંડ કરે, મંદિરે દોડધામ કરે, ઢોકળા ખાય, બધું જીવે છે અને એ નષ્ટ થઈ જાય?
તો નષ્ટ કેમ થઈ જાય છે એનો જવાબ ભગવાન 33મા શ્લોકમાં આપવાના છે. પણ આપણો ટાઈમ થઈ ગયો. આવતીકાલ રજા, રવિવાર, સોમવારે આપણે આવશું ને ત્યારે આનો જવાબ ભગવાન અર્જુનને આપે. કારણ કે અર્જુનના મનમાં ઘણા બધા પ્રશ્નો ઘોળાઈ રહ્યા અને ભગવાન હળવે હળવે ધીમે ધીમે એને શું કામ કરે છે, કોઈ પણ હિસાબે એ પાછલી બેઠકે રથમાં બેસી ગયો છે, એના હાથમાં હથિયાર કેમ આવે, ઊભો કેમ થાય ને ભગવાને આ જોવાનું છે. ભગવાન કોઈ પણ રીતે ઊભો થવો જોઈએ. એટલે ઊભો થવા માટે ભગવાન આવી રીતે વચ્ચે થોડીક આત્મજ્ઞાન તત્વજ્ઞાનની વાતો કરી અને હળવે હળવે સમજાવવાનો પ્રશ્ન કરે કે આપણે તો ગીતા સમજવા માટે બેઠા છીએ, હું અભ્યાસ કરવા માટે બેઠા છીએ, મનન કરવા માટે બેઠા છીએ. અને આવી રીતનું મનન કરવા માટે લગભગ ક્યારેય કોઈ પ્રયત્ન કરતું નથી. આપણે પ્રયત્ન કરીએ છીએ એમ આપણી બુદ્ધિ અનુસાર, બરોબર ને? તો એટલે સમય તો લાગવાનો છે.